નમસ્કાર મિત્રો, એક બાજુ કહેવાય રહ્યું છે કે અલનીનોની અસરના કારણે ઓછો વરસાદ થશે, તો બીજી બાજુ વિડીયોમાં તમે મહીસાગર જિલ્લાના બાલાસિનોરના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડ્યો છે. અંધાધૂંધ વરસાદ પડ્યો છે. 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા વાવણી જેવો વરસાદ પડ્યો છે. ખેડૂતો ખુશખુશાલ થયા છે. તો બીજી બાજુ રાજકોટ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. વિડીયોમાં તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં જોરદાર ઝાપટું પડ્યું છે. જામનગરમાં વરસાદ, જૂનાગઢમાં વરસાદ, પંચમહાલ જિલ્લાના ગોધરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાનું ગાગડી હોય, ડાકોરનું રસલપુર હોય, અરવલ્લી જિલ્લાનું બાયડ હોય, સાબરકાંઠા જિલ્લાનું હસલપુર હોય, આ બધા જ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મિત્રો, હવે આગામી 2 દિવસ એટલે કે 19 અને 20 તારીખે કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે તેની વાત કરવી છે, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના પળે પળના તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સાંભળજો. મિત્રો, હવે વાત કરીએ આગામી 2 દિવસ સુધી એટલે કે 19 અને 20 તારીખે કયા વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. મિત્રો, પહેલા આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાક સુધી ખાસ કરીને સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે. આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, તો અમુક સીમિત વિસ્તારોમાં હળવાથી વધારે વરસાદ એટલે કે મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે. મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના બધા જ વિસ્તારોમાં આગાહી છે, જેમાં અમદાવાદ જિલ્લો હોય, આણંદ હોય, ખેડા હોય, મહીસાગર હોય, ગાંધીનગર હોય, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. આ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં હાલ વરસાદની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે. આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, તો અમુક સીમિત વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે. આ સાથે જામનગર અને દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, ચોમાસાની વાત કરીએ તો નકશામાં તમે જોઈ રહ્યા છો, હવામાન વિભાગે જે નૈઋત્યના ચોમાસાના 2026નો નકશો જાહેર કર્યો છે તે તમે જોઈ રહ્યા છો. હજુ ચોમાસું છે એ ગોવા સુધી પહોંચ્યું છે, હજુ મુંબઈ સુધી પણ પહોંચ્યું નથી. એટલે કાયદેસર જે સત્તાવાર રીતે ચોમાસું છે એ આપણા ગુજરાત સુધી આવવામાં હજુ પણ 10 થી 12 દિવસનો સમય લઈ શકે છે. મિત્રો, આ ચોમાસાનો વરસાદ નથી. ચોમાસું હજુ મુંબઈ પહોંચવામાં છે. ચોમાસાની આવવામાં હજુ વાર છે, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામની સિસ્ટમની અસરના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WB સર્જાયું છે, જેના કારણે રાજ્ય સહિત ઘણા બધા વિસ્તારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે. તેના કારણે આ વરસાદ વરસી રહ્યો છે. આ ચોમાસાનો વરસાદ નથી, આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવામાં આવે છે. મિત્રો, અલનીનો શું છે, પેસિફિક ઓશન એટલે કે પ્રશાંત મહાસાગરમાં આની શું સ્થિતિ બને છે, આ બધી વિગતવાર માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું. IOD વિશે પણ વાત કરીશું. IOD એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ. આ બધી સંપૂર્ણ સચોટ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો, આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના પળે પળના તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા